દરિયો. અહીં જે રેતીની ગાડી લઈ ગયો એ ખાલી કરી નાખી ફ્રેન્ડ. આખો 8 કલાકની નોકરી કરતો પાછો રાજુલામાં લોકલ ડમ્પરનો ફેરો મારી આવ્યો. આમ મહિને 60,000 70,000 નહીં ખબર પડે. બપોર તમારા બાપુ ચાલી આ બીજે અરે મારા બાપુ કામ કરે એ માવું આખો દી અહીંયા જોઈએ 8 કલાક પછી રાતની નોકરી કરે દી આખો કાઢવો જ ખરો ને. જે એક ફેરો લાગી ગયો મારે 1-2 નાનો એ વાનો હતો ને લોકલ ટ્રાન્સપોર્ટ બેસવા આવતો ધીરે ધીરે ઓળખે નોકરી નહીં હોય જ્યાં નોકરી હોય છે નહીં જાય મારી આવી જાય એકદમ એક ઉંમર ગાય છે મારે ડમ્પર હતું ને. ભાઈ ગાડી એકલા ખાલી કરી મેં ભાઈ એકલા કરી ખાલી એકલા હો ભાઈ તારા જેવો આવાજ ન થાય. જેતપુરના બીજા મજૂરનું કામ નથી એકલાને ખાલી કરવું બરોબર ને. રેડી રેડી. આપણે ક્યાં ખાલી કરવા આવ્યા? પડે જ પોરબંદર. અજીઓ ભાઈ અજીઓ છે. બીજું આપણે ગાડી હલવાઈ ગઈ ને એટલે મોડું થઈ ગયું. હા વહેલા થઈ ગયા છૂટા 10 વાગે ખાલી થઈ જાય. હારું હેરાન એવડા થયા, બહુ હેરાન થયા. બીજું તો શું કરવું પણ હવે ખાલી કરવા આવ્યો ખાલી કરવાની હોય. હા હવે સમજી ગયો. ઘરે થોડો હોઈ જાવે. દરિયો બાજુમાં છે આ રીતે આ રહ્યો રહ્યો. આ બાજુ કોઈ દી નથી આવ્યો. ક્યાં હારે નથી આવ્યો. સોમનાથ દ્વારો હાઈવે. હા એ તો ખબર છે હાઈવે ની. સોમનાથ દ્વારકા હાઈવે. આ દરિયાકાંઠે જ ગયો.